મત દેવો જ નથી અમારે આ શેરીવાળાને, કોઈને આ રોડ કરી દે તો જ મત દેવો, મત દેવો જ નથી. વાહનવાળા બધા અહીંથી નાલે છે અને આજ રોડ નથી થતો. 4 વાર તો અમારે આ રોડ માપી ગયા છે પણ છતાંય કરતા નથી. ગટરો આખી છલકાતી હોય અને ઘરમાં પાણી આવે, અમારે જેવા લંગડા માણસ કઈ કામ કરી શકે નહીં, શું કરવું હવે? આજે આપણે આવ્યા છીએ વોર્ડ નંબર 10 માં અને સોસાયટીની અંદર કેવા કેવા પ્રશ્નો છે ચાલો જાણીએ. આ તમારી સોસાયટીની અંદર રોડ રસ્તા કેવા છે? કેવા જોત છો ને તમે, કેવા છે? ખરાબ જ છે અહીંયા રસ્તો. ક્યાં હારા? કેટલા વર્ષોથી કમ્પ્લેન કરીશ પણ કોઈ સાંભળતું જ નથી. બધાય પાસ થઈ ગયા પણ અહીંયા હજી પાસ નથી થયો. પહેલા અહીં પાસ થયો તો પણ અહીંયા હજી થયો નથી. આખા સનાળા બધે ખાડા ખબચડા. અને બીજો પાણીનો કોઈ પ્રશ્ન એવું કઈ? પાણીમાં ગટર આખી ભરાઈ ગઈ છે. ચોમાસામાં તો અમારે ઘરમાં પાણી આવે છે અને આખા રોડ ઉપર આખો ચોમાસું પાણીનું ભર્યું જ હોય. શેરીઓ આખી પાણીની જ ભરી હોય. અમારે સંડાસના બધા પાણીના ભરાય છે. ગટર ભરી રહી ને એટલે સંડાસના બોખરે ભરાઈ જાય છે. અમારે અહીંયા 4 વાર તો અમારે આ રોડ માપી ગયા છે પણ છતાંય કરતા નથી. તો માપી ગયા નથી કરતા, એનું કઈ નિકાલ કરો કે આ કેમ માપી જાય એને કરતા નથી. હજી મોટી તકલીફ એ છે કે આપણે જે મેઇન હાઈવે રોડ છે રાજકોટ મોરબીનો, એ રોડ ઉપર સ્પીડ બ્રેકરની જરૂર છે. વચ્ચે નાખી ગયા અને ઓલા પ્લાસ્ટિક આવે છે રબરના ડટ્ટા. હવે એનાથી કોઈ નાના છોકરા લઈને સ્કૂલે જવું, આ બાજુ મંદિર છે, ઓલી બાજુ રસ્તો છે, પબ્લિકને આવવું જવું, વાહન નાનામાં નાનું વાહન છે ને સ્પીડમાં જ જાય છે. એને ઓલા નાના ગડગડિયાવાળા સ્પીકર ઓલા સ્પીડ બ્રેકર નાખ્યા એનો કોઈ માન્ય નથી. અને સફાઈ કર્મચારી ટાઈમસર આવે છે કે નથી આવતા? કોઈ નથી આવતું, કોઈ એટલે કોઈ નહીં. પ્લોટમાં કોઈ આવતું જ નથી, કોઈ પ્લોટ સામું જોતું જ નથી આ બાજુ. અને માપી જાય, જ્યાં ખબર પડે કે બાઈ ઓબાડા ઉપાડવાની ત્યાં માપીને વયા જાય. અને અત્યારે મત જોતા હોય ને ત્યાં બધાય આવે, પછી કોઈ જોવાય નથી આવતું, કોઈ પૂછવાય નથી. કરવું આનું કઈક તો કરવું જોઈએ ને નિરાકરણ. આખા સનાળામાં બધે રોડ થઈ ગયો ને આ એક જ રોડ કેમ ન થાય? તમારે કેવા મેયરની જરૂર છે? હારા આવે તો થાય, રોડ કરી દે, કઈક સારી સુવિધા હોય તો થાય. એટલે તમે કેટલી વાર જાહેરાત આવી રીતે રજૂઆત કરેલી છે? ઘણી વાર અરજી કરેલી છે રોડની, તો પાસ થઈને નથી થતા. ત્યાં તો એમ જ કે આ દિવાળી પછી 4 વર્ષથી આ જેમ જ કીએ ખાલી.